જય ક્ષત્રિય ઠાકોર સમાજ। जन्म जन्म ने भूलाशे नहीं, आप लोग મને ખબર છે। તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટરની બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા, એ વખતે મને મળ્યો હતો। ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં। મોદી જતા રહ્યા પણ સરકાર તો એ છે ને।
સોંગ ગાય છે રોમ સંતિ એમ છે રાધા રાધા કરે છે ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે હા એક વસ્તુ આ પ્રેમના ગીતે પ્રેમનું પ્રતીક છે રાધા કૃષ્ણનું પ્રતીક છે પ્રેમ ગીત એટલે શું છે ભાઈ આ બધા એમને આ હિન્દી બધા ગીતો ગાઈ છે બધા બરાબર ઇન્ડિયન આઇડલ જોવો છો તમે બહુ નાના નાના કલાકારો મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો મસ્ત સુંદર મજા सांसों की जरूरत कैसे जिंदगी के लिए एक सनम चाहिए आशिकी के लिए बराबर ખાવી એને તો એ ખોટો થઈ ગયો હવે લવ સોંગ કહો કે તમે અરે ભાઈ કલા છે એની કલા છે બોલો તમે કોઈ કુમાર શાનુ નો બોલાવશો તો ભજન ગાશે હા ઓછી વસ્તુ છે ને એની જે કલા હોય પ્રદર્શિત કરશે ને ભાઈ તો અમે કલાકાર છીએ અમારી આ કલા સારી છે લોકગીતો કહીએ છીએ સાથે ભજન પણ કહીએ સંતવાણી કરીએ છીએ માતાજીના ગરબા પણ કહીએ છીએ સમાજ માટે સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલા આપણે ગીતો કહીએ છીએ જાગો જાગો ઠાકોરો જાગો આવા ગીતો કહીએ છીએ ભાઈ ઘણા બધા એવું નથી દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ હવે ચલો આ જીગર ઠાકોર આટલો નાનો દીકરો સાગર પટેલે કેમ બાદ બાકી કરવામાં આવી ખબર ના પડી એમનો વિષય છે તમે પૂછી લો તમારા બધા ઘરના જ છે એટલે તમારો તમે ડાયરેક્ટ વાત કરી શકો છો અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા બોલાવતા જ નહીં જોઈ ડાયરેક્ટ વાત કરીએ બોલાવો ના એવું નહીં જો ઘણા બધા આપણા સમાજના નેતાઓ ત્યાં છે ઘણી બધી એમને સરકારમાં હશે એટલે એમને બોલવું જોઈએ પણ એમની બી અમુક મજબૂરી હોઈ શકે તો ના બોલી શકે પણ ઠાકોરના નાતે એમને પણ બોલવું જોઈએ એટલી મારે એમને વિનંતી છે બસ બીજું કંઈ કહેવા માંગતો નથી બધા સાથે રહો ઠાકોર ક્ષત્રિય દરબાર અને દરેક સમાજને સાથે રાખીને ચાલશો તો આપણો સમાજની બીજા સમાજ પણ ખૂબ આગળ વધશે અને આ બધા વચોટિયા છે બધા જતા રહેશે બરાબર એ તો ચાલો અત્યારે ભાજપ સરકાર છે કદાચ કોંગ્રેસ સરકાર હોત તો બી મારા શબ્દો આ જ હોત એ ચોખ્ખી વાત છે મારા માટે ભાજપ પણ એટલી છે કોંગ્રેસ પણ એટલી છે
બંને સિવાય મારા માટે તમે લોકો લો બધું પછી પણ તમે મારો ક્ષત્રિય સમાજ, મારો ઠાકોર સમાજ, મારો દરેક સમાજ, મારા દરેક સમાજના કલાકારો એ બધા મારા છે ના. આ તો સન્માન છે યાર. મત તો બહુ 500 રૂપિયાની ચાદર ઉઠવાનો કોઈ મતલબ નહીં હવે. આ સી સા જુદો આ સમાજ શું જોઈએ? આટલા વર્ષોથી કશું માગ્યું નહીં ને તમે આપ્યું નહીં, નવ જોતું નહીં બાપા. હું કહું ખાલી ફોર્માલિટી કરવા માટે તમે અમને બોલાવશો એ ખોટી છે. પણ આગળ જતા બસ હું એટલું જ કહ્યું કે આગળ જતા તમે આમાં દરેક કલાકારને ન્યાય મળે, દરેક સમાજને ન્યાય મળે. આ કલાકારની લાઈનની વાત નથી, બધા ઘણી બધી ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનો સૈનિક છું. સમાજને કઈ જગ્યાએ અન્યાય થાય છે, કઈ જગ્યાએ આ અવાજ કોઈની ટિકિટથી બંધ નહીં થાય, આ અવાજ કોઈની ગોળીથી બંધ નહીં થાય, અને આ અવાજ કોઈની નોટોથી બંધ નહીં થાય. આ ક્ષત્રિયોનો અવાજ છે.
છેલ્લા 15 વર્ષથી 5 થી 6 જણા નક્કી કરી અને જ્યારે અમારા વિક્રમ કાકાએ સમાજ માટે બેડું ઉપાડ્યું છે અને મારા તરફથી એમને જ્યારે જરૂર પડે રાત્રે ગમે ત્યારે જરૂર પડે તો હું એમના માટે હાજર છું અને આપણો સમાજ જે કહેશે બધા કલાકારો અહીં હાજર છે બધાને ઠાકોર સમાજ ઓળખતો જશે મિત્રો તો આપણી સમાજ તો જે ઠાકોર સમાજ કહેશે એ આપણે તૈયાર કરી જવા શકીએ છીએ અને મિત્રો અમારા વિક્રમ કાકા માટે જોરદાર તાળીઓ થઈ જાય કેમ કે એમને સમાજ માટે બેડું ઉપાડ્યું છે અને ખાલી એક સોંગ બે લીટી ગાવા માંગુ છું હે જાગો જાગો ઠાકોરો જાગો હે જાગો જાગો ઠાકોરો જાગો વેળા હવે બની છે મારા વિક્રમ કાકા જાગ્યા સમાજને જગાડ્યા વેળા હવે બની છે જાગો જાગો ઠાકોરો જાગો વેળા હવે બની છે નથી બોલવું કે જો આપણે બોલે તો મારો વિવાદ તો પાછો હાઈ લેવલે જાય છે હા મારો વિવાદ પાછો નેનો નહીં હોતો એ તો છે હાઈ લેવલે જાય અઠવાડિયું મને ખાવાનું ના ભાવે એવો વિવાદ થાય પણ આજે ક્ષત્રિય સમાજના તમામે કલાકારો મહાનુભાવો તમામે મહેમાનો વડીલો બધા એનો અહીંયા બહુ બધો આભાર માનું છું કે મને ઇન્વાઇટ કરી અને આ બેનર મને આ જીવન યાદ રહેશે આ લાગેલું બેનર મને આ જીવન યાદ રહેશે એનું કારણ ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના આ વાક્ય અને આ શબ્દ અમુક જગ્યાએ જ મને જોવા મળે છે એટલા માટે પણ તોય મારી કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવ્યા કે કઈ પણ વાતે હું અટકાઈ ત્યાં મને સપોર્ટ મળ્યો છે અમારા હર્ષદભાઈ ઠાકોર અને અમારા આખા ક્ષત્રિય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી અને ખાસ વિક્રમભાઈની આ બાબતે હું એમને સમર્થન આપું છું ગાંધી કાકાનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા જેટલા વડીલો ઉભા છે ભાઈઓ ઉભા છે બધાનો ખૂબ ખૂબ આભાર અને હું જ્યારે પણ એક ગીત ગાઉં એટલે આ એનાઉન્સ કરું છું અત્યારે તો કેમેરા બધા જ છે સામે અને એ છે ને એટલે ગાઉં છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે વિક્રમજીએ ગાયેલું છે એવું ના ભાઈ મને હું ગાવા જાય એવું ના ભાઈ હું જેટલી વાર આ ગીત ગાઉં એટલી વાર હું માઇકમાં બોલું છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે વિક્રમજીના કંઠે ગવાયેલું છે તમારા માટે વધથી ગાઉં છું અને આજે પણ 2 લાઈન ગાઈશ એટલા માટે અમે મોન ભેર રહીએ રજવાડી છીએ અમે મોન ભેર રહીએ ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ થેન્ક યુ સો મચ આપ બધાનો દિલ
વિક્રમભાઈ જે પ્રશ્ન છે જ્ઞાતિવાદીને લઈને ઉઠાવ્યું, કલાકારને લઈને ઉઠાવ્યું છે. એટલે ઘણા બધા સમાજના કલાકારો, આપણા સમાજના કલાકારો કોઈની નોંધ નથી લેવાતી. એટલે ના બોલાવવામાં આવ્યું એ અમારી ક્યાંક ને ક્યાંક મોટી ભૂલ છે, અથવા તો અમે ભૂલી ગયા. બંને વસ્તુમાં તમે શું કહેવા માંગશો? એક વસ્તુ વાંધો નથી. વાંધો મને એ છે કે ભાઈ આટલા વર્ષોથી ગવર્મેન્ટના પ્રોગ્રામો ચાલી રહ્યા છે, ઘણા વર્ષોથી એમાં કોઈ પણ પ્રોગ્રામમાં ઠાકોર સમાજનો એક પણ ભાઈ કે બેન કેમ નથી, એની વાત છે. તો એ કોણ, એની જવાબદારી કોની? જવાબદારી સરકારની. ચલો સરકાર કે ભાઈ અમને ખબર નથી, આ તો અમે કોઈને હુંપી દીધો, તો કોણ? મીડિયેટરને હુંપી, બરાબર. તો મીડિયેટરને હુંપી દો
તો એમને આવવું જોઈતું હતું. બસ મારું કહેવાનો મતલબ કોઈ પર્સનલી તમે કોઈને કહી શકો એની વાત નહીં. ઓકે ઓકે ચૂંટણી લડવાની આ સ્નેહ મિલનની પણ શક્તિ પ્રદર્શન શક્તિ પ્રદર્શન ના, જો હું તમને કહું એકચ્યુઅલી આ એક ખાલી નાની વાતમાંથી આ બધું થઈ ગયું. મને ઘણા બધા જ્યારે વિધાનસભામાં કલાકારોનું સન્માન થયું, સારી વાત છે, થવું જોઈએ. પણ મેં સોશિયલ મીડિયા પર એના ફોટા વિડીયો બધું જોયું, મને થયું બરાબર છે, આ તો વર્ષોથી ચાલતું આવ્યું છે, મને બોલાતા નથી, કોઈ વાંધો નહીં, એમાં આપણે એમાં કોઈ દુઃખી થવાની જરૂર નથી. પણ ઘણા બધા આગેવાના ફોન આવ્યા, ઘણા બધા કલાકારોના ફોન આવ્યા, બધા ચાહકોના ફોન આવ્યા. એ લોકોએ મને કીધું કે ભાઈ તમે આમાં તો જતા નહીં, તમને બોલાવે નહીં, બરાબર છે. બીજા આપણા ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ આ લોકોએ બોલાવે નથી. ને આ તો આ બસ સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય એમાં પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર તો હોતો જ નથી, બરાબર. ક્યાં વાત હતી આપણે? ઇલેક્શન લડવા 27 ની તૈયારી છે. હા હા, તમે એ વાત કરતા કે ભાઈ આ શક્તિ પ્રદર્શન છે. ના ના ના, આ શક્તિ પ્રદર્શન તો એ વખતે મને થયું કે સારું ચાલો, મને તો નથી બોલાવતા, પણ ઠાકોર સમાજના કોઈ બી કલાકારને આવા ફંક્શનોમાં નથી બોલાવતા. એટલા માટે મારે લાઈવ થવાનું હતું. મને પણ ખબર નથી કે આટલું બધું આટલું મોટું રૂપ થઈ જશે, આ મોટું થઈ જશે, એ મને પણ ખબર નથી. ખાલી મેં મારા દિલની વાત કરી હતી કે આ વસ્તુ ના થવી જોઈએ.